इसके पीछे जिन्होंने अपना बहुत योगदान दिया है, ऐसे पूज्य नारायण मुनि स्वामी जी और अन्य संतों के मुख से ये कैसे बनाया गया है, उसकी कुछ बातें सुनते हैं। आइए मेकिंग ऑफ प्रमुख ज्योति उद्यान यानी कि ग्लो गार्डन के बारे में कुछ झलक देखें। જ્યોતિ ઉદ્યાનની અંદર પહેલા આપણે એક વખત વિચારો નક્કી થતા, કાયમ નક્કી થાય છે કે આપણે કેવી રીતે શું કરવું છે, અને એ વિચારો સ્પષ્ટ થાય પછી એને કેવી રીતે રજૂઆત કરવી. વિચાર સ્પષ્ટ થઈ જાય પછી એની અંદર એને એ પ્રમાણે એને ડિઝાઇનિંગ થાય. પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામીએ આ બધી ડિઝાઇન કરીને કેટલા માપનું કેટલું હોવું જોઈએ, શું હોવું જોઈએ, એ બધું કર્યું. અને એ બધું કર્યા પછી એની અંદર સૂક્ષ્મતા, જેમ કે સુગરીનો માળો કરવો છે તો સુગરી કઈ રીતે બેસે છે, કઈ રીતે માળો રચે છે, એ બધું પણ શોધી કાઢ્યું. ડિઝાઇનિંગ લેવલે, પ્લાનિંગ લેવલે બધું તૈયાર થયું. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ટાસ્ક હતું એને એક્ઝિક્યુટ કેવી રીતે કરવું. શરૂઆતમાં એવું આવે છે કે બધી જે સ્ટીલ હોય, આપણે જે સળિયા વાળવાના આવે, સળિયા એક્ઝેક્ટ શેપ પ્રમાણે, જેમાં હ્યુમન ફિગર્સ હોય, એનિમલ ફિગર્સ હોય, બધા સળિયા વાળવાના આવે. સળિયા વાળ્યા પછી એને વેલ્ડ કરવાના, એના પછી એના પર કલર થાય. જેને ઘરે ક્યારે કોઈ જાતનો સળિયો ખબર ના હોય, એને એમએમાં ખબર ના પડે, 4 mm છે, 6 mm છે કે 12 mm છે, તોર કહેવાય કે લીસો સળિયો કહેવાય, એવા હરિભક્તો પાસે કામ થયું છે. કેવળ બાપાનો પ્રવેશ. અને હરિભક્ત આપણને કહે કે સ્વામી આ લાઈન જ નથી અમારી, એની ઉપર કાપડ લાગે, એની અંદર લાઇટિંગ થાય. આ આખી એક પ્રોસેસ એ પ્રોપર ફોલો થવી જોઈએ અને એ પણ પ્રિસાઇઝ થવું જોઈએ, ક્વોલિટી વર્ક થવું જોઈએ. તો આ આખી પ્રોસેસમાં સંતો ખૂબ અંદર ઊંડા ઉતર્યા. દરેક પ્રોસેસ માટે, ખાસ કરીને લાઇટિંગ માટે સંતોએ લગભગ 2 મહિના સુધી રિસર્ચ કર્યું. બધા લાઇટ મેન્યુફેક્ચરર કંપની છે એ બધાની પાસે ગયા. તેમાં ઘણા બધા મોટા સિટીઝમાં, મુંબઈ છે, દિલ્હી છે, હૈદરાબાદ છે, ઇન્દોર છે, આ બધી જગ્યાએ આપણે ગયા. એમાંથી આપણે 18,000 લેમ્પ્સ જોઈતા હતા. અને બીજો વિભાગ આખો કાપડનો વિભાગ છે કે મેટલનું સ્ટ્રક્ચર આખું તૈયાર થાય, પછી એમાં લાઇટિંગ થાય, પછી એને કાપડથી મઢવામાં આવે, અને પછી આપણને કાપડ પણ એવું મળ્યું. હવે કાપડ આટલા મોટા પાયે ચોંટાડવું, લગાવવું અને સારું ફિનિશિંગ સાથે થાય, એ પણ બધું. ટોટલ ક્વોન્ટમ ઓફ વર્ક તમે જુઓ તો મિનિમમ 8,000 ફ્લાવર્સ હતા. એક ફૂલ બનાવવામાં 1 થી 1.5 દિવસ જાય. આટલી મોટી વસ્તુઓ અને આટલા શોર્ટ ટાઈમની અંદર પતાવવાની એ ખરેખર અશક્ય જેવી બાબત હતી. તો એના માટે પછી બધા જ મહિલાઓ અને પુરુષ સ્વયંસેવકો એ લોકોએ દિવસ રાત કોઈ પણ જાતની જે કહેવાય કે પોતાની સગવડ જોયા વગર એ લોકોએ આ કાર્ય પૂરું કર્યું. સેવા અતિ નવી, ક્યારેય આ કોઈએ કરેલું નહોતું, પણ બહુ ઉત્સાહથી બધા સરસ શીખ્યા અને બહુ સરસ ઝીણવટથી કર્યું કે જરા પણ ક્રીઝ પણ ના પડે. અને એ બધું જોવાનું હોય ફ્લાવરમાં ત્યારે અમુક વખતે તો, કેમ કે એનો બેઝ તો લોખંડની પેલી એ હોય ફેબ્રિકેશનનો, તો ઘણાના હાથમાં થોડા આંગળા પણ છોલાઈ બી જાય, થોડું એ થાય. પણ સ્વામી માટે બધા તન કુરબાન. અને 6 મહિના સુધી અમે સળંગ ત્યાં આગળ સેવા કરી સેટેલાઇટ. પછી ત્યાંથી અહીંયા મહિનો આવવાનું થયું, તો અહીંયા 1 મહિનો પણ અમે નગરમાં પણ સેવામાં જોડાઈ ગયા હતા. ક્યારેક તો અમે ફ્લાવર્સ બનાવ્યા હોય અને પછી લાઇટિંગમાં ટેસ્ટિંગ થાય તો લાઇટિંગનો પ્રોબ્લેમ હોય ને તો બી અમારું કામ હોય જે ફ્લાવરનું ઉપરનું કરેલું એ પણ કેન્સલ થાય, તો પણ હોશથી પાછું ફરીને એ કરીએ. પાંદડા ને ડાળી ને એ બધું તો ઓન ધ સ્પોટ જ કરવાનું હતું. એટલે ક્યારેક તો પાલક ઉપર પણ ચડીને કરવાનું હોય, અને બહેનો બધા ઉત્સાહથી પાલક ઉપર પણ ચડીને સરસ સેવા કરતા હતા. તો ઠંડી પણ સહન કરે ને તો પણ કોઈને ઠંડીનું એવું ના થાય. રાત્રે મોડે 3 વાગ્યા સુધી સેવા કરી છે. એમાં સૌથી અઘરી વસ્તુ એ હતી કે કન્સિસ્ટન્ટલી આ 5-6 મહિના માટે આ સેવા કરવાની. એક જ સરખું ટીડીએસ જોબ, એમાં કંઈ રોજ કંઈ નવું ના હોય. એક જ સરખું કાર્ય કરવાનું, લાંબા સમય સુધી કરવાનું, પ્રિસાઇઝ કરવાનું અને ટાઈમે પૂરું કરવાનું. આ બધું જ્યારે ભેગું થાય ત્યારે ખરેખર બહુ અઘરી વસ્તુ અને ચેલેન્જિંગ થઈ જાય. પણ ફક્ત પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરવાની ભાવનાથી અને બાપાના કેવળ પ્રવેશથી આ કાર્ય ખૂબ જ સરસ અને ક્વોલિટી વર્ક અને વિધિન ટાઈમ પીરિયડ પૂરું થયું.
परम पूज्य प्रमुख स्वामी महाराज यानी कि एक महान संत विभूति जिन्होंने अपना पूरा जीवन दूसरों की भलाई के लिए बिताया था। ऐसे महान संत की जन्म शताब्दी महोत्सव का एक भव्य समारोह पिछले 3 दिनों से चल रहा है। आज उसका चौथा दिन है और मुझे यह कहते हुए हर्ष हो रहा है कि दिन प्रतिदिन हजारों की तादाद में लोग यहां आकर बहुत दिव्य आनंद की अनुभूति कर रहे हैं। और साथ साथ यह कहते हुए भी मुझे खुशी हो रही है कि लोग यहां आकर जो नया कुछ सीखते हैं वो सच में एक अद्भुत अनुभूति है। हर किसी के लिए यहाँ के द्वार खुले हैं। हर रोज 2 बजे से लेकर रात को 9 बजे तक कोई भी यहाँ आ सकता है और रविवार को तो सुबह 9 बजे से रात के 9 बजे तक ये खुला रहता है। यहाँ जो भी आता है उसके लिए निःशुल्क प्रवेश है और साथ ही में निःशुल्क पार्किंग की व्यवस्था है। लेकिन उसके उपरांत जो बड़ी बात है वह यह है कि यहाँ जो अनुभूति होती है वह दिव्य आनंद की अनुभूति है। तो आइए इस दिव्य आनंद की अनुभूति के पीछे जो लोगों की कुछ अपनी बातें हैं उसको अपनी ओर से जो कुछ कहना है, क्या लोग अनुभव करते हैं, आइए यहां जो दर्शनार्थी आते हैं उन्हीं के मुख से सुनते हैं कुछ अनुभव उनके। અહીંયા આગળ આવ્યા પછી એવું થાય કે આવું આવું બની શકે, આવું થાય એમ તમે કલ્પના જ ના કરી શકો એવું જોરદાર આયોજન છે। અને તમારા મગજના જે બી પ્રશ્નો આવતા હોય ને એના બધાના જવાબ અહીંયા આગળ છે। અને તમારું બાળક અહીંયા આગળ આવશે ને તો આ લોકોએ કંઈક 5 બાળકોને પહેલા કીધું કે માતા પિતાને આવું કરવું તેવું કરવું, આમાંથી એક વસ્તુ ઉતારશે ને અંદર તો બી તમારું બાળક આખું બદલાઈ જશે। હું મારા બાળકને પ્રેરણાને હું પોતે બી કે ભાઈ દુનિયામાં તમે કશું બી કરશો પણ જ્યાં એક સ્પિરિચ્યુઅલ જ્યાં કોસ્મિક એનર્જી છે તો એ ભગવાન છે। તમે એને માનશો ને એને લઈને ચાલશો તો તમે દરેક મુસીબતમાં બી તમને ભગવાન તમને એમાંથી બહાર કાઢશે। ફર્સ્ટ ઓફ ઓલ તો જ્યારે નગરમાં જ્યારે એન્ટ્રી કરીને જ્યારે એનો ગેટ જે જોયો મેં અને વિશેષ કરીને જે અહીંયાની ફેસિલિટી છે જે એકથી એક વસ્તુ એવી છે જે મહેનત વગર નથી શક્ય। એક નાનામાં નાની વસ્તુ તમે જો ડસ્ટબિનથી માંડીને કોઈ બી વસ્તુ જુઓ તે અલગ અલગ યુનિક વસ્તુ બનાવેલી છે। અહીંયાનું મેનેજમેન્ટ પણ એવું છે જે કોઈ વસ્તુ કોઈ જગ્યાએ જાઓ તો સુવિધા વગર કંઈ મળે નહીં, પરફેક્ટ છે। દરેક જગ્યાએ વ્યવસ્થિત રીતે લોકોની સેવા આપી રહ્યા છે। પાણીની વ્યવસ્થા છે, પ્રેમબત્તી લાઇટ રિફ્રેશમેન્ટની વ્યવસ્થા છે, ખૂબ સારી આયોજન કરવામાં આવેલ છે। બીજું આજે આ પ્રકૃતિ ઉદ્યાન તમે જે બનાવ્યો છો ગ્લો ગાર્ડન એમાં જે કે તમારું લાઇટિંગ ને જે એરેન્જમેન્ટ કરેલી છે એ ખૂબ ખૂબ ભવ્ય છે। મને સૌથી વધારે આ બધા જે રંગ છે બહુ મસ્ત કર્યું છે। આ બધું નવી અદ્ભુત નગરી कोई बना ही नहीं सके कि आर्ट आपको दिखना है ना, मतलब तो एक बार आके देखो कि जो मैंने लाइट एंड साउंड शो देख ऑल माइंड ब्लोइंग। तो पूरा मतलब हम लोग अगर देखें ना तो कुछ लगेगा ही नहीं कि हम लोग एनिमेशन से देख रहे, डिजाइन से देख रहे। बालनगरी देखी नियम लઉં છું કે રોજ મંદિર જવાનું, નેટનો યુઝ ઓછું કરવાનો, ફોન ઓછો જોવાનો, मम्मी पापा ने रोज पग लगी। प्रमुख स्वामी के पंडाल में गया था, वहाँ से मुझे सीख मिली कि हमें नियमों का पालन करना चाहिए। प्रमुख स्वामी महाराजनी जे जीवन गाथा है एना परथी एक वस्तु शीखवा मळे छे के तमे चालता रहेशो ने तो लोको तमारी साथे जोड़ाया करशे अने तमे कोई संकल्प करशो ने तो सिद्ध थई जशे। मारा मन में एटलो हर्ष उल्लास थाय छे કે જે આ એક વ્યક્તિ એવી છે કે જેને લીધે આખા દુનિયામાં આટલું એમનું એ છે। થોડાક આપણે એમના જે કીધેલા એમના વિચારો લઈને પણ આપણે જો આપણા જીવનમાં ઉતારીએ તો આપણું બી જીવન એક ધન્ય થઈ જાય। આજના જમાનાની અંદર જે આ સંવાદ આખો જોયો એની અંદર ટોટલી 100% બેસતું છે કે દરેક જણ પોતાના મોબાઈલની અંદર જ બધા રચાપચા રહે છે, ફેમિલીની અંદર કોઈ જ કેર કરતું નથી। આ સંવાદ જોયા પછી અંદરથી એવું ફીલ થાય કે નહીં આપણે બી આપણા સમયમાં આપણા કુટુંબ માટે આપણા સભ્યો માટે આપણે થોડો ટાઈમ સ્પેન્ડ કરવો જ જોઈએ। મેં નક્કી કર્યું છે આજથી રોજ દિવસમાં 15 થી 20 મિનિટ સુધી હું મારા દરેક સભ્યોને જોડે બેસીને હું એમની જોડે વાતચીત કરીશ। નિયમ લઈને જઉં છું કે ઘરે હું રોજ હવે આજથી 15 મિનિટ માટે પરિવાર જોડે રહી અને સત્સંગ કરીશું। હું એવું પર્સનલી ઈચ્છું છું કે મારી ફેમિલીમાં ઇન કેસ ફ્યુચર પ્રોબ્લેમ ના થાય યા તો પછી વધારે સંપ થાય તો એના માટે હું ઘર સભા મારી ફેમિલીમાં ટ્રાય કરીશ કે વીકમાં એટલીસ્ટ 2 વાર હું ઘર સભા કરાવું।
जी हां, इस महोत्सव का आनंद लेने के लिए यहां देश विदेश के अनेक महानुभव, राष्ट्रीय अंतर्राष्ट्रीय स्तर के महानुभव आते हैं। हर एक यहां की आय एक अनुभूति होती है। पिछले 3-4 दिनों से यहां पर जिन्होंने अपनी अनुभूति प्रकट की है, आइए उनमें से कुछ अनुभूतियों को सुनते हैं। મારા હિસાબે આ દરેક વસ્તુની અંદર જે ભાવ પડેલો છે, જ્યારે કોઈ પણ માણસ કોઈ પણ વસ્તુ નાની કે મોટી એ ભાવ સાથે કરે તો એ ભાવ સાથે કરેલી વસ્તુનું જે રિઝલ્ટ આવે છે એ અદ્ભુત હોય છે. અને એ જ આખું આ તમે આખું નગર જે વસાયેલું છે એમાં એ જ દેખવા મળે છે કે જ્યારે એક વોલેન્ટિયર એના ભાવ સાથે અને ભક્તિ સાથે કામ કરતો હોય છે. Total 80,000 volunteers are doing the honorable service here. Then I thought, we are all doing so much of business, but this much happy, honorable service volunteers Swamiji is getting means that is only God's creation. It's absolutely amazing what you have done. One would not have ever imagined that the way you have kept the place and the way you have thought through each item of construction, of the meaning behind the construction, what it attributes to. I think you have built extraordinary. I would have never dreamt that the place like this exists. I built 9 airports. I built airports in the world. Today, it is completely mesmerized this one. I don't have words to this. No corporate can do this type of this one. 80,000 people, such a volunteers, 9 months worked for this, and with the heart, with this one, that Savak, what they can do, they shown that. So we can see, as soon as I enter into this compound also, it is fully spiritual, devotional feeling we got actually. Even a small piece of paper we cannot see anywhere. Such a neatness is there, and the crowd also, so much of crowd. No, we cannot imagine the crowd, that much crowd was there, the whole ground. तो मुझे लगता है कि बड़ी संख्या में लोगों ने मिलके स्वामी जी की प्रेरणा ही मैं कहूँगा कि एक अद्भुत और अकल्पनीय नगर बसाने का काम किया। जिस तरह से एक तरफ हमारे महान स्वतंत्रता सेनानियों जिन्होंने देश का निर्माण किया, और संतों ऋषियों के बिना भारत अधूरा है, ये जो मंतव्य दिखाने की कोशिश की गई है, मैं समझता हूँ कि वास्तव में हमारे देश की यही शक्ति रही है और उसका ध्यान रखते हुए नगर बसाया गया है। जिन लोगों ने भी इसमें अपना योगदान दिया है वो अभिनंदन के पात्र है। He's not a normal person. He has some virtues, he has some qualities imbibed in him. Some supernatural powers are there in him which you and me or some common people don't have. That he attracts people. The way he moves, the way he conducts himself, when people are attracted towards him, people are attracted to do service for him. આવા મેં વ્યક્તિ મૃદુલ, સાદગીભર અને પ્રેમાળ, અને જ્યારે પણ એમને મળ્યા ત્યારે એક અનુભૂતિ તમે એક ભગવાનને મળ્યો છો એ રીતે નહીં થયેલી છે. એટલે જ્યારે જ્યારે પણ હું મળ્યો છું ત્યારે એ અનુભવ મને અદ્ભુત થયેલો. ये दृश्य मैंने पहली बार देखा है। जो भी यहाँ स्वयंसेवक लगे हैं काम में, 80,000 से ज़्यादा लोग, मैं समझता हूँ कि असीम ऊर्जा उनके अंदर है और वो स्वामी जी की प्रेरणा है, जिस प्रेरणा से वो अनवरत दिन रात बेहतर ढंग से काम कर रहे हैं। ये हम सबका सौभाग्य है और मैं तो मानता हूँ कि मानवता का सौभाग्य है कि ऐसे महापुरुष इस धरती पर पैदा हुए। सच में ये महोत्सव अनेक प्रेरणाओं का महोत्सव बन चुका है। हर तरह की प्रेरणा, पवित्र प्रेरणा, शुभ प्रेरणा यहां से प्राप्त होती है, जिसमें आध्यात्मिकता, नैतिकता, सामाजिक मूल्य, पारिवारिक मूल्य, ये सब तो यहां सिखाया ही जाता है, लेकिन व्यवसायिक तौर पर भी अलग अलग प्रोफेशनल कॉन्फ्रेंस के माध्यम से भी बहुत कुछ सिखाया जाता है। तो पिछले 3 दिनों में यहां लगातार 3 बड़े कॉन्फ्रेंस हुए हैं। तो आइए उन कॉन्फ्रेंस के बारे में बीएपीएस स्वामीनारायण संस्था के विद्वान संत पूज्य ज्ञानवत्सल स्वामी जी के मुख से ही कुछ विशेष इंफॉर्मेशन प्राप्त करते हैं।
અત્યારે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ ખૂબ ભવ્યતા દિવ્યતાથી ખૂબ ધામધૂમપૂર્વક અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નગરમાં એસ્પેરિંગ રોડ ઉપર ઉજવાઈ રહ્યો છે. અનેકવિધ કાર્યક્રમો અત્યારે થઈ રહ્યા છે અને લાખો લોકો જીવનના મૂલ્યો અહીંથી શીખીને દ્રઢ કરીને પોતાને ધન્ય અનુભવે છે. એ અંતર્ગત એક પ્રવૃત્તિ, એક સેવાકીય પ્રવૃત્તિ અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં ચાલી રહી છે અને એ છે પ્રોફેશનલ કોન્ફરન્સીસ. જુદા જુદા ક્ષેત્રના પ્રોફેશનલ્સની કોન્ફરન્સીસ થાય છે. તારીખ 16 ડિસેમ્બરના રોજ GCCI ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એની કોન્ફરન્સ થઈ, જેમાં લગભગ 900થી પણ વધારે ચેમ્બર એટલે કે વેપારીઓ અને ડેલિગેટ્સ બધી કોન્ફરન્સીસમાં સવારે 8:30 થી 9:30 દરમિયાન બ્રેકફાસ્ટ અને રજિસ્ટ્રેશન હોય. 9:30 પોણા 10ની વચ્ચે એમનો કાર્યક્રમ શરૂ થાય, દીપ પ્રાગટ્ય ઇનોગ્રલ સેશન. એમાં ખૂબ સુંદર વક્તાઓ હતા. ડૉક્ટર દીપક પારેખ, HDFCના ચેરમેન અને ખૂબ પ્રતિષ્ઠિત વ્યક્તિ. એ ધ ફ્યુચર ઓફ ઇન્ડિયન ઇકોનોમી એમની ઉપર એને ખૂબ સુંદર વાતો કરી, ખૂબ પ્રેરણાદાયી વાતો કરી, ખૂબ ઓપ્ટિમિસ્ટિક વાતો કરી. પછી જે ઓન્ટરપ્રેનર્સ જે ઝીરોમાંથી હીરો બન્યા હોય એવા ચંદુભાઈ વિરાણી, બાલાજી વેફર્સ, એમનો પણ સુંદર ઇન્ટરવ્યૂ હતો. પછી ગોવિંદ કાકા, જે નામથી આપણે બધા એમને બહુ પ્રેમથી ઓળખીએ છીએ, બોલાવીએ છીએ, એવા ગોવિંદભાઈ ધોળકિયા, SRK ડાયમંડ્સ, એમને પણ પોતાની આખી એક જીવન ગાથા વર્ણવી, ખૂબ પ્રેરણારૂપ રહી બધાને. CA નિલેશભાઈ હતા, જેઓ અત્યારે મેનેજિંગ ડિરેક્ટર છે કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડના એસેટ મેનેજમેન્ટ, તો એ પણ ખૂબ સુંદર બોલ્યા. એટલે આવી રીતે ખૂબ સુંદર સેશન્સ એ GCCIની કોન્ફરન્સમાં 16મી ડિસેમ્બરે રહ્યા. 17મી ડિસેમ્બરે અહીંયા બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નગરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની કોન્ફરન્સ થઈ. WIRC વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કોન્ફરન્સ ઓફ ICAI ઇન્ડિયન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઇન્સ્ટિટ્યૂટના બેનર નીચે એક વેન્યુ હોસ્ટ તરીકે BAPS સ્વામિનારાયણ સંસ્થા એટલે કો હોસ્ટ, એમાં 1237 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સમગ્ર ગુજરાત અને ગુજરાતના બહારના પ્રદેશોમાંથી પણ પધારેલા. સવારથી માહોલ ખૂબ ફૂલ ઓફ નોલેજ, ફૂલ ઓફ એક લર્નિંગ ઓરાથી ભરાયેલો હતો અને અર્લી મોર્નિંગથી જ પેક્ડ અમારું ઓડિટોરિયમ હતું. 1000ની કેપેસિટીમાં બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સવારથી હતા. બપોર સુધીમાં 1237 જેટલા થયા અને ખૂબ સારા સ્પીકર્સ, એમણે પણ ખૂબ સુંદર ગાઈડન્સ આપ્યું. ગિરીશ આહુજા છે, જે ટેક્સ ગુરુ કહેવાય અને ડાયરેક્ટ ટેક્સીસ માટે તો એ વિશ્વ પ્રસિદ્ધ છે. એ ગિરીશ આહુજા દિલ્હીથી ખાસ સ્પીકર તરીકે પધારેલા. એમણે ખૂબ સુંદર માર્ગદર્શન બધાને આપ્યું. પછી ઇન્ડિયાના 3,65,000 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના પ્રેસિડેન્ટ એટલે કે નેશનલ પ્રેસિડેન્ટ ઓફ ICAI દેબાશિષ મિત્ર એ કલકત્તાથી પધારેલા. એમણે પણ ઇનોગ્રલ સેશનમાં ખૂબ સુંદર બધી વાતો કરી. ત્યાર પછી JK મિત્તલ એ પણ પધારેલા. એ પણ રાષ્ટ્રીય કક્ષાના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે ખૂબ સ્વીકાર્ય એક માર્ગદર્શક છે, એ પણ પધારેલા. ડૉક્ટર સૌરભ સોપારકર તે પણ પધારેલા. આ બધાએ જ ટેક્સેશન વિશે વાત કરી, ગવર્મેન્ટ પોલિસીસ વિશે વાતો ચર્ચાઓ કરી. પછી વેલ્થ મેનેજમેન્ટ, એસેટ મેનેજમેન્ટ, આ બધી પણ ઘણી બધી વાતો થઈ. અને એમાં અધ્યાત્મની પણ વાતો થઈ, એટલે કે પ્રોફેશનલ્સને કેવી રીતે સ્ટ્રેસ ફ્રી રાખી શકાય, કેવી રીતે વી કેન બી એન એક્સેપ્ટિંગ મોડ ઓફ લાઈફ, એ બધી પણ સુંદર વાતો BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંતોએ પણ કરી. પ્રમુખ સ્વામી મહારાજના જીવન અને કાર્યની વિડીયો પણ જોઈ અને મેકિંગ ઓફ ધ પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં બધાનું વોલેન્ટરિઝમ પણ બધાએ જોયું. એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની કોન્ફરન્સ પણ ખૂબ સુંદર થઈ. દરેક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે પ્રમુખ સ્વામી મહારાજ નગરની વિશેષતાઓ વિશે ખૂબ સુંદર વાતો, રિસ્પોન્સીસ અને ફીડબેક્સ આપ્યા. કારણ કે દરેક પ્રોફેશનલ્સને એમ લાગ્યું કે અહીંયા આપણે જીવનના મૂલ્યો ખરેખર સુંદર શીખ્યા. જ્યારે ગ્લો ગાર્ડન્સમાં ગયા ત્યાં ફેથ, ધ વેલ્યુ ઓફ ઓનેસ્ટી, ધ વેલ્યુ ઓફ બિંગ એલર્ટ એન્ડ એજાઇલ, ધ વેલ્યુ ઓફ બિંગ કામ એન્ડ કૂલ, ધ વેલ્યુ ઓફ બિંગ સ્ટ્રોંગ યેટ હમ્બલ, આ બધી જે વેલ્યુઝ છે જીવનમાં એ આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ બધા શીખ્યા અને ખૂબ
આશ્ચર્યને પામ્યા. જેમ દેબાશિષ મિત્ર ICAI નેશનલ પ્રેસિડેન્ટ, એ આટલા પ્રતિષ્ઠિત વ્યક્તિ કહેવાય. એમણે તો પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં જ્યારે અમે ત્યાં ગોલ્ફ કારમાં સાથે હતા અને એમને અમે બધા આ દ્રશ્યો દેખાડતા હતા, મૂલ્યો ત્યાં પ્રદર્શિત છે વંચાવતા હતા, તે વખતે કે વારે વારે બોલતા હતા કે સ્વામી મેં તો ભગવાન કે ઘર મેં આ ગયા, મેં તો ભગવાન કે ધામ મેં આ ગયા, એવી વારે વારે વાત કરી. અને આ જ વાક્યો એ મુખ્ય મંચ ઉપર 1200 ચાर्टर्ड अकाउंटेंट हाजिरी में बोला कि हम भगवान के घर में बैठे हैं, कि यहाँ ऑरा एक एटमॉस्फेयर डिवाइन है, स्पिरिचुअलिटी इतनी है. फिर ये भी वे बोले कि यहाँ जीवन के मूल्य सीखने का एक उत्तम अवसर है, हम सीख सकते हैं, दृढ़ कर सकते हैं. गिरीश आहूजा तो એટલા બધા અભિભૂત થઈ ગયા. એમણે કહ્યું કે જ્યારે મેં મહંત સ્વામી મહારાજનો ચરણ સ્પર્શ કર્યો તે વખતે મને ખૂબ દિવ્યતાનો અનુભવ થયો. એમણે કહ્યું કે હું ખૂબ જ પ્રતિષ્ઠિત માણસોને હું મળેલો છું, પણ મહંત સ્વામી મહારાજના ચહેરા ઉપર જે આધ્યાત્મિક તેજ છે, એમની આંખોમાં જે કરુણા અને પ્રેમ છે, એવા મેં ક્યાંય જોયા નથી. તો ગિરીશ આહુજા જેવા જે ભારત સરકારે GST ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ બનાવ્યું, એનું કાઉન્સિલ એના એક અગત્યના મેમ્બર, અને ઘણી બધા ટ્રસ્ટ અને ફાઉન્ડેશનના પોતે ટ્રસ્ટી અને આગેવાન, એ પણ આટલા બધા અભિભૂત થયા. એટલે અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં આવા બધા પ્રોફેશનલ્સ અહીંયા આવીને પોતે જીવનની એક ધન્યતા અનુભવે છે. BAPS स्वामीनारायण संस्था की महिला प्रवृत्ति का व्याप देश विदेश में फैला हुआ है और इस महिला प्रवृत्तियों के माध्यम से महिलाओं के उत्कर्ष के अनेकविध आयाम संचालित होते हैं. इसलिए परम पूज्य प्रमुख स्वामी जी महाराज की निष्ठा में उनकी प्रेरणा से जो महिला प्रवृत्ति पनपी हुई है, उसके लिए एक विशाल वटवृक्ष के नीचे प्रमुख स्वामी महाराज नगर में नारी उत्कर्ष मंडप में बहुत ही सुंदर कार्यक्रम हो रहे हैं. आइए आज उन कार्यक्रमों की एक झांकी पाए. नारी उत्कर्ष मंडप में हम पहुंच जाएं. મહાન સંત વિભૂતિ પરમ પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ અમદાવાદના આંગણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહ્યો છે. ત્યારે આ મહોત્સવમાં સાચા અર્થમાં હિન્દુ ધર્મની સીમાતીત સાધુતા અને ભારત વર્ષના મહાન ઋષિઓ અને સંતોના સંતત્વનો પવિત્ર મહોત્સવ બની રહ્યો છે. આ પ્રસંગે જેમ કહેવાયું તેમ પૂજ્ય વિસામણ બાપુ અને સહજાનંદ સ્વામી સમકાલીન હતા, તેમજ મારા પિતાશ્રી ઉનડ બાપુ, પરમ પૂજ્ય યોગીજી મહારાજ અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બંને સાથે ખૂબ જ નિકટ હતા. પૂજ્ય ઉનડ બાપુના અસ્થિ વિસર્જન પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે સોમનાથમાં કરવામાં આવ્યા હતા. એવા આત્મીય સંબંધો હતા. પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે પેઢી દર પેઢી ચાલતા આવતા આ આપણા બંને સંસ્થાના સંબંધો આવતી પેઢીઓ પણ ઉત્તરોત્તર એકબીજાની સાથે પ્રેમ ભાવ અને સદભાવનાથી સંબંધો બરકરાર રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના. બીજાના ભલામાં આપણું ભલું અને બીજાના સુખમાં આપણું સુખ એ જીવન સૂત્ર જીવનાર સૌ કોઈને આદરપાત્ર સ્થાન આપનાર પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને હૃદયપૂર્વક ભાવાંજલિ અર્પતા સૌરાષ્ટ્રની વિશ્વવિખ્યાત દેહાણ પરંપરાની ધરોહર પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યાના વર્તમાન મહંત સ્થાનેથી સર્વ સંતોને જય સિયારામ, જય વીરાનાથ, જય સ્વામિનારાયણ. जीवन की किसी भी परिस्थिति में शाश्वत सुख में सदैव निमग्न कैसे रहा जाए, इसका उत्कृष्ट उदाहरण है हमारे गुरु प्रमुख स्वामी महाराज. वे हमेशा अपने आप को आत्मा मानकर, अक्षर मानकर आनंदित रहे. उन्होंने ही तो सिखाया है कि हम शरीर नहीं पर आत्मा हैं, अक्षर रूप हैं. तो फिर इस शरीर के दुखों को याद करके दुखी क्यों होते रहना चाहिए? પ્રમુખ સ્વામી મહારાજ એ કક્ષાએ બિરાજે છે જ્યાં હું ભાવનું અસ્તિત્વ માત્ર નથી. સમગ્ર વિશ્વ યશ મેળવવાની દોડમાં છે, ત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પોતાના જગ પ્રસિદ્ધ આશ્ચર્યજનક કાર્યોનો યશ પણ બીજાને આપે છે. એમણે કરેલ કાર્યો અને મેળવેલી સિદ્ધિઓનો સરવાળો તો શક્ય જ નથી.
એમણે ભારતીય આધ્યાત્મિક ચિંતનને લાખો લોકોના જીવનમાં સાકાર કર્યું છે, એક અર્વાચીન સંત અને મહર્ષિ તરીકે. લોકોને સાચો રાહ ચીંધવા માટે આજ પર્યંત 17,000થી પણ વધારે ગામડાઓ અને નગરોમાં પરિભ્રમણ કર્યું છે. એક સાચા પરિવ્રાજક તરીકે સંસ્કૃતિની ભાગીરથીને પ્રવાહિત કરી છે, સંસ્કૃતિના એક પ્રખર જ્યોતિર્ધર તરીકે. સમાજના અનેક દૂષણો સામે ભારતીય સનાતન પરંપરાનું નવ સર્જન કર્યું છે, એક પ્રખર સમાજ ઉદ્ધારક તરીકે. 7 દાયકાઓથી પણ વધુ વર્ષોના તેમના નિષ્કલંક સંન્યસ્ત જીવન પર નજર કરીએ છીએ ત્યારે મનમાં સવાલ થાય છે કે તેઓના દિવ્ય વ્યક્તિત્વના અસંખ્ય પરિમાણોમાંથી સૌથી વધુ પ્રભાવક પરિણામ કયું છે? તેમનું અહમ શૂન્ય ભક્ત હૃદયી વ્યક્તિત્વ. ब्रह्म स्वरूप प्रमुख स्वामी महाराज ने अनेक सेवा के कार्य किए हैं. समाज की सेवा, संस्कृति की सेवा, धर्म की सेवा, हर क्षेत्रों की सेवा. उनके अनेक सेवा कार्यों में से एक विराट सेवा कार्य है सनातन संस्कृति की सेवा का कार्य, और वह है 1200 से भी अधिक मंदिरों का निर्माण. परम पूज्य प्रमुख स्वामी जी महाराज ने 1200 से अधिक मंदिरों का जो निर्माण किया है उसके बारे में बहुत कुछ कहा जा सकता है, लेकिन अपने आप में यह एक बहुत बड़ा योगदान रहा है. पूज्य स्वामी जी का जो योगदान है वो आने वाली अनेक पीढ़ियां यहां से पवित्र प्रेरणाएं प्राप्त करती रहेगी और यहां से जीवन मूल्य सीखेंगे, आध्यात्मिक मूल्य सीखेंगे. तो यह परम पूज्य प्रमुख स्वामी महाराज के अनुपम योगदान का स्मरण करने का दिन है. परम पूज्य प्रमुख स्वामी जी महाराज ने जो मंदिर निर्माण के क्षेत्र में अपना अनुपम योगदान दिया है, इसलिए प्रमुख स्वामी महाराज नगर में आज का दिन मंदिर गौरव दिन के में मनाया गया है. माय मंदिर माय होम, मेरा मंदिर मेरा घर. तो इस थीम के साथ इस विषय के आज का जो समारोह हुआ उसकी हम झांकी करते हैं. परम पूज्य प्रमुख स्वामी जी महाराज कहा करते थे, वो गुजराती में, सरल गुजराती में उच्चारते थे, मन ने स्थिर करे ते मंदिर. यानी मंदिर की बहुत आवश्यकता है जो हमारे मन को स्थिर करता है. मंदिर का प्रारंभ कब हुआ, इतिहास क्या कहता है? जी हाँ, सही बात है, लेकिन इतिहास में ऋग्वेद को सबसे प्राचीन ग्रंथ माना गया है पूरे विश्व का, और इस मानव जाति के प्राचीनतम दस्तावेज में मूर्ति पूजा के निर्देश मिलते हैं. और बड़े विद्वान हुए हार्वर्ड यूनिवर्सिटी के डॉक्टर A.K. स्वामी ने एक बहुत सुंदर रिसर्च युक्त किताब लिखी है, हिस्ट्री ऑफ इंडियन एंड इंडोनेशियन आर्ट. उन्होंने लिखा है, वैदिक काल में विशेषतः काष्ठ के मंदिर बनाए जाते थे, लकड़ी के मंदिर बनाए जाते थे, जो काल प्रवाह के साथ नष्ट हो गए, इसलिए उनके अवशेष उपलब्ध नहीं है. लेकिन सच में देखें तो मूर्ति पूजा और मंदिर का अस्तित्व वैदिक काल से है. 18वीं शताब्दी में और 19वीं शताब्दी में भगवान स्वामीनारायण ने मंदिर का एक नया युग शुरू किया. भगवान स्वामीनारायण ने कहा, मंदिरों का निर्माण उपासना के लिए करना है. स्वयं भगवान होते हुए भी उनके जीवन काल के दौरान
लोग उन्हें साक्षात परब्रह्म परमात्मा के रूप में उनकी पूजा करते थे, लेकिन स्वयं भगवान होते हुए भी उन्होंने अपने सर पर मंदिर के पत्थर उठाते हुए मंदिर की रचनाएं की। उसके बाद ब्रह्मस्वरूप शास्त्री जी महाराज का इस धरती पर आगमन हुआ। एक महान आर्ष दृष्टा पुरुष जिन्होंने बीएपीएस स्वामीनारायण संस्थान की आज से 100 साल पहले स्थापना की, और इन्होंने मंदिर निर्माण का एक अद्भुत कार्य आगे बढ़ाया। और परम पूज्य प्रमुख स्वामी जी महाराज ने अपने गुरु शास्त्री जी महाराज और अपने गुरु योगी जी महाराज, जिनकी मूर्तियां यहां विराजमान है, अपने गुरु के आदेश को अपने सर पर रखते हुए, अपने हृदय पर लेते हुए सन 1971 में जब वे गुरु पद पर आए, इस संस्थान के आध्यात्मिक धर्म गुरु के रूप में आए, तब से लेकर 2016 तक कितने मंदिर के निर्माण किए? गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड्स में एक रिकॉर्ड भेजा गया है पूरी प्रमाणभूतता के साथ। 1231 मंदिर प्रमुख स्वामी महाराज ने खड़े किए। प्रमुख स्वामी जी महाराज ने जिस तरह से मंदिर खड़े किए, तो वो केवल स्थूल इमारतें खड़ी नहीं की, उन्होंने चैतन्य मंदिर खड़े किए, यानी लोगों के जीवन को बदला। कि स्वामी जी ने इन मंदिरों का निर्माण किया एक पवित्र हेतु से, पवित्र भाव से, संस्कारों की गंगा बहाने के लिए, संस्कृति की धारा को अविरत बहाने के लिए। સફળ સુંદર આયોજન સંકલન અને સૌને હૃદય સ્પર્શ કરતો આવકારો, સૌને જોડી રાખવા અને ભારતીય સંસ્કૃતિની વિરાસત મુજબ સમગ્ર દેશને અત્યારે હૃદયના તાતણે ભાવુકતાથી જોડી રાખ્યો છે એવા બાપ સંસ્થાના સૌ આયોજકોને સરદાર ધામ વતી હૃદયપૂર્વકની ફરીને લાખ શુભકામના પાઠવું છું। કહી શકાય કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે દેશ વિદેશના લાખો પરિવારોમાં સેવા અને સમર્પણની ભાવનાને પ્રજ્વલિત કરી સેવા પરમો ધર્મના મંત્રને સાર્થક કર્યો છે। મને આનંદ એ વાતનો છે કે મંદિરોના નિર્માણ થકી ધર્મ, સમાજ અને રાષ્ટ્ર સેવા માટે યુવાનોમાં પડેલી શક્તિઓને, સામર્થ્યને, સાહસને ઉજાગર કરી અને માનવને જોડવાનું જો કોઈએ કાર્ય કર્યું હોય તો બીએપીએસ સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજશ્રીએ કર્યું છે। મને ગૌરવ થાય છે કે પ્રમુખશ્રી મહારાજનો દબ્બો અને મહાન સ્વામીશ્રીના આશીર્વાદ અમને જે મળ્યા છે, અને એના જ કારણે આજે અહીંથી 4 જ કિલોમીટર દૂર વિશ્વ ઉમિયા ધામની અંદર દુનિયાનું ઊંચામાં ઊંચું મા ઉમિયાનું મંદિરનું જે નિર્માણ થઈ રહ્યું છે, અને એ નિર્માણના માધ્યમથી પૂજ્ય મહંત સ્વામીશ્રીના આશીર્વાદ અમને એ રીતે પ્રાપ્ત થયા છે કે મંદિરની પ્રથમ શિલાનું પૂજન पूज्य महंत स्वामी श्री जी करूँ कि 1200 से ज़्यादा मंदिर बनाने से भी बड़ी बात प्रमुख स्वामी महाराज ने ये की है कि लाखों लाख कार्यकर्ताओं के रूप में उन्होंने साक्षात मंदिर समूचे विश्व में खड़े कर दिए हैं, जो आने वाले कई वर्षों तक पूरे समाज को प्रेरणा देते रहेंगे। प्रमुख स्वामी महाराज जी के
बारे में जितना सुनते हैं, जितना पढ़ते हैं, ऐसा लगता है कि हम सब अपने आप को भाग्यशाली समझते हैं कि हम उस युग में, उस समय में पैदा हुए हैं जिस समय में प्रमुख स्वामी महाराज इस धरती पर अवतरित हुए थे। निश्चित तौर पर ये हम सबका भाग्य है। मैं नहीं जानता कि इससे पूर्व में हमारे पूर्वजों ने अवतारी पुरुषों को कब, कहाँ और कैसे देखा होगा, लेकिन मैं ये अवश्य मानता हूँ कि हमने भी हमारे जीवन काल में एक ऐसे अवतारी पुरुष का दर्शन किया है और उससे बड़ा भाग्य मेरे जीवन में और कोई नहीं हो सकता। ये जो उत्सव है, ये जो समारोह है, ये समूचे विश्व को एक बहुत महत्वपूर्ण संदेश देता है और वो संदेश ये है कि इस भारत भूमि पर जो संतों का जो आविर्भाव होता है, वो संतों का आविर्भाव किसी एक व्यक्ति, किसी छोटे से समाज, किसी एक प्रांत, किसी एक देश के निर्माण के लिए, उत्थान के लिए नहीं होता। संतों का आविर्भाव होता है समूचे विश्व के कल्याण के लिए। इसीलिए प्रमुख स्वामी महाराज ने वसुधैव कुटुंबकम की बात की है और आज निश्चित तौर पर समूचा विश्व, यूनाइटेड नेशन तक प्रमुख स्वामी महाराज का ये जन्म शताब्दी समारोह मना रहा है। इससे बड़ी और किसी बात की प्रतिष्ठा या प्रमाण क्या होना चाहिए। Every time I met Param Pujya Pramukh Swami Maharaj, I felt the divine presence. And all these volunteers have been working round the clock to make this one of the most. I have visited all my life all over the world. I have never seen something like this. This is only possible because of the holy and divine, blessings of Pramukh Swamiji Maharaj. So all of us need to learn from his life. ब्रह्मस्वरूप प्रातस्मरणीय पूज्य प्रमुख स्वामी जी महाराज के इस शताब्दी उत्सव में आकर मैं प्रतिक्षण पुलकित होता रहा, मैं प्रतिक्षण आह्लादित होता रहा। मुझे ऐसे लगता रहा कि आज मेरा अहोभाग्य है कि आज इस दिव्य तीर्थ के, इस कुंभ के दर्शन के लिए मैं आ पाया। और मुझे यह कहने में कोई भी हिचक नहीं है कि इस शताब्दी में यदि हमें अपने जीवन की, राष्ट्र कार्य के उत्थान की, सनातन धर्म के संरक्षण की, मानवता के कल्याण की अद्भुत दिशा दिखाने वाले संत कोई हुए हैं तो हमारे पूज्य प्रमुख स्वामी जी महाराज हुए हैं। दिस इज माई लर्निंग। यहां पर आकर के कितना कितना सीखने जैसा है। हम लोगों को जो अनेक प्रकार के सांस्कृतिक कार्यों में जुड़े हुए हैं, उन लोगों को यदि कहीं आकर के अपनी दृष्टि को स्वच्छ बनाना है, दिव्य बनाना है, भव्य बनाना है, विशाल बनाना है, उदात्त बनाना है, सर्वसमावेशक बनाना है और वेदाधिष्ठित बनाना है, तो उसे यहां पर आकर के ही सीखना पड़ेगा, ऐसा मेरा परम विश्वास है। आज का विषय जब मैंने पढ़ा और मुझे कहा गया कि एक और मंदिर गौरव ये विषय है और दूसरी ओर चाहे तो प्रमुख स्वामी जी महाराज के बारे में भी आप बोल सकते हैं, मुझे ऐसा लगा कि ये दो विषय है कहाँ, ये एक ही विषय है। क्योंकि जितने भी मंदिर हैं वे सभी मंदिर अपने में जो विशेषताएं धारण करते हैं, वे सारी विशेषताएं मुझे एक प्रमुख स्वामी जी महाराज के व्यक्तित्व में दिखती है। वे एक मोबाइल टेम्पल थे, वे स्वयं ही एक मंदिर थे। प्रमुख स्वामी जी महाराज के जीवन की ओर जब देखते हैं तो ऐसे लगता है कि आबाल वृद्ध सभी लोगों को, पढ़े लिखे लोगों को, अत्यंत सामान्य लोगों को भी स्वामी जी महाराज अपने लगते हैं। जो सबको अपना लगता है वो मंदिर जैसा ही बन जाता है। प्रमुख स्वामी जी महाराज के अंतरंग में हम झांक करके देखेंगे तो अंतर्बाह्य उनमें साक्षात श्री परमात्मा का विराजना हम अनुभव कर सकते हैं। वे स्वयं एक भक्त के रूप में जीवन जी करके गए बंधुओं, लेकिन वे केवल भक्त नहीं थे, वे भगवत स्वरूप हो गए थे। वे भगवत स्वरूप थे, वे ब्रह्म स्वरूप थे। भक्त तो बाहर का हम लोगों का दर्शन है, वे वैसे तो थे ही, किंतु हमारे श्री ज्ञानेश्वर महाराज कहते हैं, जो पुरुषार्थ सिद्धि चौथी घेऊनी आपुलिया हाथी रिगाला भक्ति पंथी जगा दे तुम।
जो मोक्ष को अपने जेब में रख करके, मोक्ष अपने अंदर आत्मसात करके जगत कल्याण के लिए और सर्वत्र विचरण करता है, वह भक्त ज्ञानी भक्त, ज्ञानी भक्त के रूप में अंतरंग में परमात्मा के साथ एक रूपता की अनुभूति करते हुए सारे संसार को अपने प्रेम से सिंचित करने वाले ऐसे महात्मा को प्रणाम करने के लिए मैं आया हूं। हम देखते हैं एक सामान्य से सामान्य व्यक्ति के घर पर पहुंचने के लिए भी उनके भीतर कितनी ललक। अभी मैं देख रहा था फिल्म में कि स्वयं एक कहीं से आए हुए पत्र को पढ़ करके, जो वो पढ़ नहीं सकते थे, उस पत्र के लिए, उस पत्र के लिखने वाले का जो विदेश में था पता लगा करके उसके यहाँ एक सामान्य पाइप लगाना था, उसकी भी व्यवस्था करने की ओर ध्यान देने वाला ये महात्मा एक और 1100 मंदिर निर्माण करता है और एक और देहाती के घर में एक पाइप लाइन ला करके एक हैंडपंप बैठाने की भी व्यवस्था हजारों मील दूर से करवाता है। ये सारा क्या है? यह सच्चा साधुत्व है। भारत का सच्चा साधुत्व क्या होता है पता है? महाभारत में साधुत्व की व्याख्या दी गई, सर्वभूत हित साधु। कौन साधु है? जो सब भूतों की, प्राणी मात्र का हित करने की ही रात दिन चिंता करता है, अपनी बात सोचता ही नहीं। जो औरों की बात सोचने में इतना लीन हो गया, परमात्मा स्वयं उसके भीतर आकर के विराजमान हो जाते हैं और वे स्वयं मंदिर के रूप में संसार का कल्याण करते रहते हैं। अरे मंदिर तो एक स्थान पर रह करके कल्याण करता है, लेकिन जैसे गंगा जी स्वयं दौड़ करके चली आती है और लोगों को आप्लावित करती है, लोगों का कल्याण करती है। लेकिन गंगा जी की भी एक ही दिशा है, मंदिर एक ही स्थान पर रह करके कल्याण करते हैं, गंगा जी एक विशिष्ट दिशा में दौड़ती आकर के कल्याण करती है। लेकिन पूज्य प्रमुख स्वामी जी महाराज तो 10 दिशाओं में दौड़ दौड़ करके गंगा जी की तरह लोगों का कल्याण करते रहे। ऐसा महात्मा, ऐसा ऐतिहासिक महात्मा, ऐसा संपूर्ण इतिहास में अद्भुत महात्मा कहां देखने मिलेगा? दिल्ली का अक्षरधाम मंदिर बनाते समय उन्होंने सूचना दी थी कि यह मंदिर ऐसा बनना चाहिए कि 1000 वर्षों तक इस मंदिर को कोई क्षति न पहुंच पाए। अरे दिल्ली के अक्षरधाम मंदिर को तो 1000 वर्ष तक क्षति पहुंचेगी नहीं, ये बात हम मान सकते हैं। लेकिन उन्होंने जो कार्यकर्ताओं के रूप में, अपने संप्रदाय के रूप में और लोगों के प्रेम के रूप में मंदिर खड़ा किया है, उसको तो युग युगों तक क्षति पहुंचने वाली नहीं है। वो एक अमर मंदिर का निर्माण करके गए। परमात्मा कहते हैं कि मैं पूरे संसार में व्याप्त हूं, मुझे तो कण कण में, इस संपूर्ण दृश्य के कण कण में पूज्य प्रमुख स्वामी जी महाराज का दर्शन होता है, उनकी प्रेरणा का दर्शन होता है, उनके आशीर्वाद का दर्शन होता है, उनके तपस्या का दर्शन होता है। लोगों पर उन्होंने स्वयं अपनी बीमारियों को झेल करके जो प्रेम किया, उस प्रेम का दर्शन होता है। उस प्रेम का परिणाम है कि आज लाखों लाखों नहीं करोड़ों लोग उनके अनुगामी होकर के उनके कार्य में समर्पित हो रहे हैं। अद्भुत है। मुझे तो बहुत आनंद उस दिन हुआ जब मुझे ये पता चला कि पूज्य भद्रेश मुनि जी महाराज के द्वारा श्री महाराज ने स्वयं प्रस्थान त्रय पर भाष्य लिखाया और भाष्य लिखाते समय एक सूचना दी। वो सूचना ये थी कि किसी का खंडन नहीं करना, अपने मत का प्रतिपादन करना, किसी का खंडन नहीं करना। मित्रों, खंडन मंडन का युग समाप्त हो गया, अब सहयोग का युग आया है, अब मिलकर के काम करने का युग आया है और मिलकर के काम करेंगे। स्वामीनारायण संप्रदाय का जो दृष्टिकोण है, वो दृष्टिकोण स्वयं सभी संप्रदायों को साथ लेकर के चलने का दृष्टिकोण है। केवल उन्होंने स्वामीनारायण की डपली नहीं बजाई है, वे हिंदुत्व का बात करते हैं, वे वेदों की बात करते हैं, वे वेदांत की बात करते हैं, भारतीय संस्कृति की बात करते हैं। उनके अंतर्गत जितने भी लोग हैं वो सब हमारे हैं, ये कहने की दृष्टि लेकर के आज चलने वाला ये संप्रदाय केवल संप्रदाय नहीं रहा, ये संप्रदायों का नेतृत्व करने वाला संप्रदाय हो गया है। यदि वास्तव में भारत का कल्याण करना होगा, यदि मानवता का कल्याण करना होगा, भारत को समर्थ रूप में खड़ा करना होगा, तो हम सब लोगों को आप लोगों से सीखना पड़ेगा। ऐसी ज्ञानेश्वर महाराज की भाषा में ईश्वर निष्ठांची मांदियाली, ईश्वर निष्ठ साधुओं की इस प्रकार की एक अत्यंत बड़ी वाहिनी खड़ी करने वाले प्रमुख स्वामी जी महाराज के चरण कमलों में साष्टांग अष्टोत्तर शतबार में प्रणाम करना चाहता हूं।
પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા કહેતા કે મનને સ્થિર કરે એ મંદિર. ઘણા બધા અનુભવો છે કે મંદિરમાં આવે ત્યારે શાંતિ થઈ જાય. બધી ઘણી વિટમણા હોય પણ એ બધું લુપ્ત થઈ જાય અને મન સ્થિર કરી દે. એ મંદિર એવું કામ કરે છે. પછી પ્રમુખ સ્વામી મહારાજ બીજી વાત કરતા, પરમાત્માને પામવાનું કેન્દ્ર એ મંદિર. અને મંદિર કેવળ પથ્થર નથી. એક એક પથ્થર દેખાય છે પથ્થર, પણ એમાં પ્રાણ છે. એ સ્વયં બધું ઘણું બધું કરી શકે છે. મંદિર એ પથ્થર ના સમજતા કે આ પથ્થરના ઢગલા છે. મંદિર એ માણસ બનાવવાની ફેક્ટરી છે. એ સાવ સાચી વાત છે. आपने देखे ये सुनहरे पल. हम इसी तरह हर रोज ये सुनहरे पल आपके पास लाते रहेंगे ताकि आपको कभी ऐसा ना लगे कि आपने आज प्रमुख स्वामी महाराज नगर में जो कुछ हुआ है उसे मिस किया है. आपको हम ये ऐसा आभास नहीं होने देंगे. तो फिर कल फिर मिलते हैं इसी समय इसी माध्यम पर ठीक 9 बजे से. मैं आपका इंतजार करूंगा 9 बजे से 9:45 तक. आप सभी को जय स्वामीनारायण. धन्यवाद.